કૃષ્ણ રૂપી સૂર્ય છે એ ભાઈ હવે અસ્ત થઈ ગયો, આપણી વચ્ચે નથી. સમાચાર સાંભળ્યા કે કૃષ્ણ ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. આ જ સમયે ઘટના કેવી બની સાહેબ? કુંતાજીએ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને એ જ સમયે પોતાનો દેહ છે ને એમાંથી પ્રાણનો ત્યાગ કરી નાખ્યો. કૃષ્ણને મય બની ગયા. આ જ સમયે એક ક્ષણ માત્રની રાહ ન જોઈ. કૃષ્ણ નથી મારે શું કરવું? આ જ સમયે પોતાના મનને કૃષ્ણમાં સ્થાપ્યું ને આ પંચભૌતિક જે શરીર હતું એનો ત્યાગ કર્યો. યુધિષ્ઠિર રાજાએ અશુભ ચિહ્ન જોયા. પૃથ્વી ઉપર આ બધું જોતા કળિયુગની એને વૃદ્ધિ દેખાણી. પોતાનું પૌત્ર એવા પરીક્ષિતને રાજ સિંહાસન ઉપર બેહાડ્યા. બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક યજ્ઞ કરી અને રાજગાદી પરીક્ષિતને સોંપી દીધી. પોતે વલ્કર વસ્ત્ર ધારણ કરી સગડા સંબંધોનો ત્યાગ કરી ઘરને છોડીને પોતે પાંચે ભાઈઓ ઉત્તર દિશાની અંદર ભગવાન નારાયણનું ચિંતન કરતા કરતા સ્વર્ગારોહણ માટે નીકળી ગયા. કેવડી તૈયારી કે કૃષ્ણ નથી તો અમારે શું કરવું? અને એ સ્વર્ગારોહણમાં જતા છે તો એ કદાચ પાંચે પાંડવોના મુખમાં એક આપણો કવિ લખે, કદાચ આવા શબ્દ એ મુખમાંથી બોલતા છે. जब कंठ प्राण आए है कोई रोग ना सताए, है कोई रोग ना सताए, यम दर्शन दिखाए. जब प्राण तन से इतना तो करना स्वामी. जब प्राण तन से તમારે બધાને સવારે દીવા કરીને આપણા ઠાકોરજી પાસે જો જીવનમાં ભાગવું હોય ને તો એક જ વસ્તુ, આના તો ઘણા બધા અંતરા છે પણ આના અમુક અંતરા એની પાસે માગવા. वक्त जल्दी आना.
उस वक्त जल्दी नहीं उस वक्त जल्दी અંતકાલે મામેવ સ્મરણ મુક્તિ કરે. ગીતાજી પણ કહે છે કે છેલ્લા સમયે પણ થોડું ઘણું નામ લેવાઈ જાય ને ઉદ્ધાર થઈ જાય એવો માણસનો. અને છેલ્લે જરૂરી પણ આ જ છે ને. બાકી તો આ બધી માયા મૂડી મેલી રે કેવા કેવા આપણે ચેતવે છે આપણા સંતો. આપણે ખંજરીના તાલે પગ ઉપાડી નાચી લઈ પણ શબ્દનો જે વજન છે ને એ તો સમજવાની કોશિશ જ નથી કરતા. અને દિલથી સમજો ને એટલે તમારું દિલ ભરાઈ જાય. આટલી આટલી પેપરો કરી ગયા છે.